હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું તુવેરના લીલવાની કચોરી. કચોરીનું પડ ક્રિસ્પી કેવી રીતે બનશે અને એનો એક સ્પેશિયલ મસાલા સાથે આજે આપણે કચોરી બનાવીશું. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો જેના માટે તુવેરોની પસંદગી આપણે થોડાક મોટા દાણા હોય એવી કરવાની. તો આપણે તેને સૌથી પહેલાં વોશ કરી લઈશું સરસ રીતે અને એક ચોપરમાં આપણે તેને પીસી લઈશું. જો ચોપર ના હોય તો આપણે જે ચીલી કટર હોય છે એનો ઉપયોગ કરીને પણ આપણે તેને પીસી શકીએ છીએ અથવા તો મિક્સરના નાના જારમાં આપણે તુવેરના દાણાને પીસી શકીએ છીએ. તો દાણા સરસ પીસાઈને તૈયાર છે. હવે આપણે લીલું લસણ, આદું અને મરચાંને આપણે મોટા મોટા કટ કરી લઈશું અને મિક્સર જારમાં આપણે તેને પીસી લઈશું. હવે આપણે કચોરી માટે સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું. જેના માટે તો તજ, લવિંગ, મરી અને વરિયાળી લીધા છે, જેને મેં ખાંડી લીધા હતા. હવે એક કડાઈમાં થોડું ચડિયાતું તેલ મૂકીશું, જેમાં રાઈ, તલ, જે સ્પેશિયલ મસાલો બનાવ્યો તો તે, હિંગ અને હળદર, કાજુ અને કિશમિશ બધો સરસ વઘાર તૈયાર કરીશું. અને હવે આપણે જે આદુ, મરચાં અને લીલું લસણ પીસીને તૈયાર રાખ્યા હતા તે ઉમેરીશું અને સરસ રીતે સાંતળી લઈશું. અને હવે આપણે જે તુવેરના લીલવાને પીસીને તૈયાર કર્યા હતા એ ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવી લઈશું અને બધું સરસ રીતે શેકી લઈશું. લાલ મરચું પાવડર, ગરમ મસાલો, ખાંડ. ગરમ મસાલો અને ખાંડ બંને ચડિયાતા લીધા છે. બધું સરસ રીતે હલાવી લઈશું અને આપણા ઘરમાં જેવી રીતે ગળપણ ખવાતું હોય એ રીતે તમે વધુ કે ઓછું કરી શકો છો. પણ આ કચોરી થોડી ગળચટી હોય તો ખૂબ સરસ લાગે છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવી લઈશું. કચોરીનો માવો આ રીતે આપણે ખુલ્લો જ શેકવાનો છે. બધું સરસ રીતે હલાવતા જવાનું અને શેકતા જવાનું. ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે તેને શેકીશું એટલે દાણા એકદમ સરસ રીતે ચડી જશે. અને આ રીતે નીચે કડાઈના તળિયામાં જ્યારે ચોંટવાની શરૂઆત થાય ત્યારે સમજી લેવાનું કે દાણા ચડી ગયા છે અને આખો માવાનો કલર જે હોય તે પણ ચેન્જ થઈ જશે. હવે આપણે લાસ્ટમાં લીંબુનો રસ ઉમેરીશું અને કોથમીર ઉમેરીશું. હવે કચોરીના આઉટર લેયર માટે આપણે લોટ બાંધીશું. તો જેના માટે મેંદો લીધો છે અને 2 ચમચી જેટલો ચોખાનો લોટ લઈશું, જેનાથી પડ એકદમ સરસ ક્રિસ્પી બનશે. હવે આપણે તેમાં મુઠ્ઠી પડતું મોણ ઉમેરીશું. તો તમે જોઈ શકો છો આ રીતે મુઠ્ઠી પડતું મોણ ઉમેરવાનું છે અને થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે લોટ બાંધીશું. લાસ્ટમાં આપણે તેલથી કૂણવી લઈશું અને સરસ રીતે કસણી લઈશું અને આપણે ઢાંકીને સાઈડ પર રહેવા દઈશું. તે દરમિયાન આપણે કચોરીનો માવો ઠંડો થઈને તૈયાર છે એને આપણે આ રીતે બોલ્સમાં તૈયાર કરીશું. તો બધા બોલ્સ આ રીતે તૈયાર કરી લઈશું. કચોરીનો માવો આ રીતે એકદમ ડ્રાય સરસ તૈયાર થયો હશે તો કચોરી ફ્રીજમાં 1 મહિના સુધી તમે એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો. બિલકુલ નથી બગડતી, સારી રહે છે. હવે મેંદાની કણકમાંથી પૂરી તૈયાર કરીશું અને કચોરીના જે બોલ તૈયાર કર્યો હતો એ અંદર એડ કરીશું અને આ રીતે આપણે શેપમાં તેને સીલ કરીશું. તો ચપટી ચપટી લઈને આપણે તેને સીલ કરીશું અને ઉપરથી વધારાનો પાર્ટ કાઢી અને આપણે તેને એકદમ સરસ ગોળ શેપમાં તૈયાર કરીશું. જો આ રીતે ચપટી લેવાની અને બંધ કરવાનું. લોટની કણક હોય એને આપણે થોડી કઠણ રાખવાની એટલે કચોરી ફાટે નહીં અને એકદમ સરસ રીતે ફિટ સીલ કરવાની અને ઉપરથી વધારાનો પાર્ટ હોય એને કાઢી નાખવાનો અને એકદમ સરસ ગોળ શેપ આપવાનો. તો બધી કચોરી આ રીતે વળાઈને તૈયાર છે. હવે આપણે તેને તળી લઈશું. તો તેલ સરસ ગરમ થઈ જાય એટલે ગેસની સ્લો ફ્લેમ પર આપણે તેને તળીશું અને વચ્ચે જરૂર જણાય તો આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરીશું અને તેનું પડ બદામી કલરનું થાય એ રીતે આપણે તેને તળીશું. હવે આપણે તેને કટ કરીને જોઈ લઈશું. તો એકદમ સરસ આપણી કચોરી સરસ તળાઈને તૈયાર છે. તો જેને મેં કોથમીર, ફુદીનાની તીખી ચટણી અને આંબલીની મીઠી ચટણી સાથે મેં સર્વ કરી છે. તો તૈયાર છે આપણી તુવેરના લીલવાની કચોરી.